સાથીઓ, ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ એટલે કે ઝેરી દારૂ પીવાના કારણે જે લોકોના મૃત્યુ પામ્યા, હજુ એ પરિવારના આંસુ સુકાયા નથી. તમે અને હું એવી આશા રાખતા હતા કે હવે સરકાર તો સફાળી જાગશે, હવે મસ્ત મોટા વાયદા નહીં કરે અને કામ કરીને બતાવશે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ વેચાશે નહીં. પણ દુર્ભાગ્યની વાત એ છે કે ઠેર ઠેર દારૂ વેચાતા હોય એવા વિડીયો આપણી સામે આવવા લાગ્યા છે. મતલબ કે હોબાળો થયો થોડા દિવસ અને પછી જે છે તે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક પ્રસિદ્ધ કવિની પંક્તિ છે કે સિર્ફ હંગાमा खड़ा करना हमारा मकसद नहीं, एक कोशिश है कि सूरत बदलनी चाहिए. सूरत बदलनी चाहिए मतलब પરિવર્તન આવવું જોઈએ. સુરત શહેરમાં શું આ પરિવર્તન આવ્યું છે કે સુરતની અંદર દારૂ વેચાતો બંધ થઈ ગયો હોય? ગૃહમંત્રીના જે ગૃહ જિલ્લો છે એમાં જ ત્યાં શું ભાવ ચાલે છે દારૂનો? આપણને ગૃહમંત્રીથી કંઈ વાંધો નથી, પણ ગૃહમંત્રી એ જે જિલ્લાના છે અને જિલ્લાનો વિડીયો મારી પાસે આવે છે એટલે મારે આ કહેવું પડે કે શું ભાવ ચાલે છે દારૂનો, પોટલીના કેટલા ચાલે છે, બિયરના કેટલા ભાવ ચાલે છે, કોટરિયાના કેટલા ભાવ ચાલે છે, હોલના કેટલા ભાવ ચાલે છે, હાફના કેટલા ભાવ ચાલે છે. હવે આ બધા શબ્દ પ્રયોગ તો મને ખબર નથી, હું દારૂ લેવા જતો નથી, મને દારૂના ભાવની એ ખબર નથી. તમે પીતા હોય તો કદાચ તમને ખબર હોય, તમારા સ્વજનો પીતા હોય તો તમને ખબર હોય. મારી પાસે એક વિડીયો સામે આવ્યો છે, એની અંદર સ્પષ્ટ સાંભળવા મળે છે કે આ બધી દારૂની આઈટમનો શું ભાવ ચાલે છે. આ વિડીયો ક્યાંનો છે તો હું તમને જણાવું કે સુરત શહેરનો આ વિડીયો છે. સુરતના વાસ્તાદેવી રોડ ઉપરનો સુમુલ ડેરી પાછળ પતરાના શેડ બનાવીને ખુલ્લેઆમ દારૂ વેચાય અને મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદનો આ વિડીયો છે. હવે તમે મને કહો, જે વ્યક્તિએ મને આ વિડીયો મોકલ્યો એનું કહેવું છે કે મેં સુરત શહેરના તમામ ડિજિટલ પ્લેટફોર્મ અને ચેનલનો પ્રયાસ કર્યો કે ભાઈ અમારો વિડીયો ચલાવજો તમે, પણ કોઈએ હાથ પકડતું નથી. તમારી ઉપર આશા છે, આવું અમને કીધું. હવે આ વિડીયો અમારે ચલાવવો જોઈએ કે નહીં? નહીં, બતાવો તમે ભાઈઓ બહેનો, આ વિડીયો ચાલવો જોઈએ કે નહીં? ચાલવો જોઈએ ને? ચાલવો જોઈએ ને તો ચાલશે. જોઈ લો આ વિડીયો. કોટન ના ચલા ઓ ભાઈ એડિયા લાવ બીજું કોણ ભરે ના કોણ ઓલી દીદી મારે ભાઈ બે બિયર ડીએસપી આપ છે કાકા 800 નો આવે આપું. આરસી છે, આરસી મોટી છે નથી, ઓક્સિજન પીઓ હાફ 300 મે મેજિક આપડા મેજિક ડીએસપી તો કોને આવે 300 ચાલ પડાવ બાકી જો 200 આપો. ભાઈ બોલ ભાઈ બે બિયર અને કોટન ના કેટલા રહ્યા? 300 મે बी कॉटन ले एक आरसी अरे ऑक्समिन आरसी लगाना पैसा ले दे भाई 800 हां उधर दे डीएसपी आप दो एक तो बोल हमें हो जाओ तुम गाड़ी ले क्या गाड़ी कई गाड़ी पहले गाड़ी आम ले लो આગળ ओ गाड़ी वाले ले બે બિયર ના પૈસા નથી ના બે બિયર ને કોટન બે ના 800 હા કોટન ના 300 છે. અલા બે બિયર ના થઈ ગયું. આ જો આપજે આથી નથી કાકા ડીએસપી બ્લેક આથી નથી ચલો આરો પૈસા દે ભાઈ. બાકી છે 300 રૂપિયા. તો ક્યું છે? ઓક્સમિન છે 300 આપણે. મને બિયર કોની છે? મારી છે. વોટર ગયું મેજિક. હાલ્યો આપ્યું તમને વોટર આપી પહેલા તમે ઉભા રહી જાઓ હાલ્યો લેતા જાઓ. હવે તમને બે બિયર દેવાના. સાથીઓ, વિડીયો જોઈને તમને શું લાગ્યું કે દારૂના ભાવમાં વધારો થયો છે કે બુટલેગરોની તાકાતમાં વધારો થયો છે કે પોલીસની નિષ્ક્રિયતામાં વધારો થયો છે? શેમાં વધારો થયો છે? તમારે નક્કી કરીને કોમેન્ટમાં જણાવવાનું છે કે ગુજરાત રાજ્યના
ગૃહમંત્રી એમનો ગૃહ જિલ્લો લઠ્ઠાકાંડ બાદ પણ જો આવી રીતે દારૂનો વેપલો ચાલતો હોય તો પછી નિષ્ફળતા કોની? હું નથી માનતો હર્ષ સંઘવીની નિષ્ફળતા, જાઓ, નથી માનવું મારે. કેટલી દેશભક્તિ છે એમનામાં, ભારત માતા કી જય કેટલી જોરથી બોલે છે, પણ આ દારૂલિયા લઈ હાલ્યા છે, આ બુટલેગરો લઈ હાલ્યા છે. એ નથી ઈચ્છતા કે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એ મુખ્યમંત્રી બને. એમની લોકપ્રિયતા જે કેટલી ગગનચુંબી જઈ રહી છે સોશિયલ મીડિયાના મારફતે, એમને ઈર્ષા થાય છે આપણા ગૃહમંત્રીના કામથી, એમની પ્રગતિથી. એટલે આ બુટલેગરો જ લઈ હાલ્યા છે. અને પોલીસ કદાચ એટલે નિષ્ક્રિય બની ગઈ હોય એ વિસ્તારની, બની શકે ગૃહમંત્રીને પાડવા માટે મથતા હશે. આપણને આવો વિચાર આવે તો તમારે વિચારવાનું છે કે આ દેશમાં, આ રાજ્યમાં દારૂબંધીના નામે આ શું ચાલી રહ્યું છે. કોમેન્ટમાં જણાવતા જજો ને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.